કોઈકે સંસાર માટે કહ્યું છે ને કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. એક વખત હું દરિયા કાંઠે બેઠો હતો અને સ્વાભાવિક રીતે કે આપણે પણ ક્યારેક ફરવા જતા હશું અને મારા જીવનની જે વિપરીત પરિસ્થિતિઓ હતી, આ પરિસ્થિતિનો હું વિચાર કરતો હતો. થોડીક સુખની પણ પરિસ્થિતિ હતી, થોડીક દુઃખની પણ પરિસ્થિતિ હતી, થોડાક અન્ય લોકોના પણ દુઃખો હતા, થોડાક મારા પણ દુઃખો હતા. તો એ સંદર્ભે મને એક વિચાર આવ્યો કે હું થોડાક વાક્યો તો લખું આના વિશે. દરિયાને જોઈને મને યાદ શું આવે છે? મને એવું તે આ દરિયાને જોઈને, એ માછલીઓને જોઈને, એ કાંકરીઓને જોઈને, કે એ ભરતી કે ઓટને જોઈને એ મારા વિચારો મનમાં કેવા છે? તો મેં એક જીવનની એક પરિભાષા લખી અને આ જીવનની પરિભાષા એ કેવી છે? આપણા સૌ કોઈની આમાં એક કથા છે, એક આપણી સૌ કોઈની એક વાત છે. એ દુઃખની વાત કે સુખની વાત. કેટલું સુખ આવે, કેટલું દુઃખ આવે, કેટલા પ્રશ્નો આવે, કેટલું અસ્તવ્યસ્ત જીવન છે. તો મેં મારી ભાષાની અંદર શું લખ્યું કે જીવન એક દરિયો છે, જીવન એક દરિયો છે, જીવતા શીખો, માણતા શીખો. જીવન એક દરિયો છે. ભરતી રૂપે સુખ આવે, ભરતી રૂપે સુખ આવે અને ઓટ રૂપે દુઃખ જાય. ભરતી રૂપે સુખ આવે, ઓટ રૂપે દુઃખ જાય. માછલીઓ જેવું અસ્તવ્યસ્ત જીવન છે મારું અને તમારું અસ્તવ્યસ્ત કેવું છે? માછલીઓ જેવી. માછલીઓને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર છે ને એમનું જીવન આમ અસ્તવ્યસ્ત, એ એક જગ્યાએ ઊભી ન રહે. એવું તો મારું અને તમારું જીવન છે. અરે એમાં જે રહેલી જે બ્લુ વ્હેલ, આમ જોઈએ ને તો બીક લાગે. યુટ્યુબની અંદર અને સોશિયલ મીડિયામાં જોવામાં સારું લાગે, પરંતુ આમ નજીકથી જોઈએ ને તો ડર લાગે. તો બ્લુ વ્હેલ જેવા તો વિચારો છે મારા વિચારો કેવા છે? બ્લુ વ્હેલ જેવા. તમારા વિચારો હશે. અને કામ કેટલું થાય? તો કાંકરીઓ જેટલું કામ થાય છે. દરિયો છે, હકીકતમાં સંસાર છે. એક દરિયાને જોઉં છું ને ખબર પડે. અને અનુભવ તો કેવા થાય છે? દરેકને અનુભવો સારા ને ખરાબ થાય જ છે ને. ક્યાં રામ ભગવાનને પણ ખરાબ અનુભવો થયા જ છે ને, સારા અનુભવો એમને પણ થયા છે. શ્રી કૃષ્ણ ભગવાનને પણ અનુભવો સારા અને ખરાબ થયા છે. અરે કોઈ પણ સંત હોય, મહાત્મા હોય, કોઈ ગુરુ હોય કે કોઈ સંત હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ભલે હોય, એને પણ અનુભવો થયા છે. તો દરિયાને જ મેં જોયો ને, છેલ્લે એટલું જ વાક્ય લખ્યું કે ખારા પાણી જેવા અનુભવો થાય છે મારા જીવનની અંદર. એટલે દરિયો એક જીવન છે, દરિયો એક જીવન છે. અને ખરેખર એને જીવતા શીખો, માણતા શીખો, કારણ કે જીવન એક દરિયો છે, જીવન એક દરિયો છે.